નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ. અમારી ખાસ રજૂઆત સાથે હું છું સિદ્ધિ. આજે કરવાની છે મુલાકાત એક એવા વ્યક્તિ સાથે કે જેણે રમતગમત ક્ષેત્રમાં પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું છે. અમદાવાદના આકાશ ગુપ્તા કે જે દોડવીર છે. દોડવીર એટલે કે જેઓ દોડી રહ્યા છે, અનેક મેરેથોન કરી છે, પણ દરેક મેરેથોન સાથેનો એક ઉદ્દેશ એમનો છે અને ઉદ્દેશ સાથે જ્યારે એ રમતગમતમાં આવે છે ત્યારે એક નવો આયામ અહીંયા રચાય છે. કેવી રીતે તેમની આ જર્ની રહી, અત્યાર સુધી મેરેથોનમાં અનુભવ કેવા રહ્યા, ગુજરાતમાં સ્પોર્ટ્સનું ભવિષ્ય શું છે, આવનારા સમયમાં જ્યારે અમદાવાદ કોમનવેલ્થનું હોસ્ટ કરવા જઈ રહ્યું છે ત્યારે રમતગમત ક્ષેત્રમાં કેવા પ્રકારના પડકારો અને કેવા પ્રકારના જે પ્રયાસો કરવાના રહે છે, આ તમામ બાબતોની ચર્ચા એક સ્પોર્ટ્સમેન તરીકે આપણે એમની સાથે આજે કરીશું. આપણી સાથે છે આકાશ ગુપ્તા. આકાશ, સ્વાગત છે બી ઇન્ડિયામાં. આકાશ, સૌથી પહેલા તો લોકોને એ જણાવો કે કેવી રીતે શરૂઆત કરી, આજે તમારી દોડવીર તરીકેની આ જર્ની છે એની શરૂઆત કેવી રીતે કરી, ક્યારથી તમે આ ફિલ્ડમાં છો અને કઈ કઈ મેરેથોન કરી છે? નમસ્કાર મેમ, મારું નામ ગુપ્તા આકાશ ગોવિંદભાઈ છે. હું છેલ્લા 12 વર્ષથી રનિંગ કરી રહ્યો છું. હવે રનિંગની પાછળનો મહત્વ એવું છે કે ભાઈ આજના યુવકને આપણે એવો મેસેજ આપી શકીએ કે રનિંગ કરવાની પાછળ તો બહુ બધી વસ્તુ આવે છે અને રનિંગ કોમ્યુનિટી એવી વસ્તુ છે કે તમે જો એક વખત જોઈન્ટ થાવ છો તો એના અંદર જ્યારે આપણે સ્ટાર્ટઅપ કરીએ તો ધીમે ધીમેથી સ્ટાર્ટઅપ કરવાનું હોય છે. જેમ કે હું મારું પોતાનું ઉદાહરણ આપીશ કે મેં ચાલુ કર્યું હતું 5 કિલોમીટરથી. હવે 5 કિલોમીટર આપણને કહેવામાં બહુ જ ઇઝી કે સરળતાપૂર્વક લાગે કે આપણે આમ ઘરથી નીકળીએ, કોઈક દિવસ આપણને આપણા મમ્મી કે પપ્પા કે કોઈ પણ કહે કે બેટા જા કંઈક લે, તો આપણા મનમાં એવું કે ભાઈ વ્હીકલ લઈને જઈને લઈ આવીએ. પણ એના પાછળ એવું હતું કે જો ક્યાંક તમે ચાલીને જાઓ ને દોડીને જાઓ તો એ તમારી બોડી એક તો રોટેશન પકડીને રાખેલી હોય અને ફિઝિકલી એક્ટિવિટી સૌથી પહેલાં જરૂરિયાત છે આજના ઉંમર માટે. દરેક વ્યક્તિઓને માટે આ જાગૃત મેસેજ છે કે ભાઈ તમે ફિઝિકલી એક્ટિવિટી કન્ટિન્યુ જ્યારે રાખો તો તમારી બોડી ફિઝિકલી ફિટ રહે એન્ડ કોઈ બીમારી કે એવું કંઈ પણ થાય નહીં. એ બધી વસ્તુ છે. અને પછી આગળનું કેવું છે કે મેરેથોનના અંદર તો મેં 5 કિલોમીટરથી લઈને 42 કિલોમીટર સુધી ફૂલ મેરેથોન હમણાં સુધી કન્સિડર કરેલી છે. બિલકુલ, 5 કિલોમીટરથી 42 કિલોમીટર જર્ની ખૂબ લાંબી છે. તમારો અભ્યાસ ક્યાં, તમે કેવી રીતે ભણ્યું, ભણવાના સમયે સ્પોર્ટ્સ સાથે કંઈ હતું કે કેમ કનેક્શન, અને પછી કેવી રીતે આખી આ મેરેથોન 42 કિલોમીટર સુધી પહોંચ્યા? આજના મેડમ 10 વર્ષ પહેલાંની વાત છે કે હું જ્યારે હતો 8મા કે 9મા ધોરણની વાત છે. તો અમે બે ફ્રેન્ડ્સ હતા કે ભાઈ એક કોઈક ટ્યુશનમાં જતું હતું અને એ છોકરાએ મને આમ મેસેજ સડનલી આપ્યો કે ભાઈ આકાશ, અમદાવાદના અંદર મેરેથોન થઈ રહી છે તો આપણે એના અંદર પાર્ટ લેવો છે. મારા માટે એ વસ્તુ પ્રશ્ન હતો કે ભાઈ પાર્ટ લેવું તો ઠીક છે કે ભાઈ આપણને કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કહે તો આપણે કહી દઈએ કે હા ભાઈ ચલો પાર્ટ લઈ લઈએ અને મેરેથોનમાં પાર્ટિસિપેટ થઈ જઈએ. થયા પછીની આગળની વાત એવી હોય કે જ્યારે તમે ત્યાં પ્રેઝન્ટ તમારી પોતાની બોડીને કરવા જાઓ કે મેન્ટલી પ્રિપેર થવું પડે. સૌ પ્રથમ તો ત્યાં જઈને તમારે 5 કિલોમીટર હોય કે 10 કિલોમીટર હોય કે 21 કિલોમીટર હોય કે 42 કિલોમીટર હોય, આટલા 4 પ્રકારના રનિંગ ઇવેન્ટ થતા હોય છે. હવે 5 કિલોમીટર રનિંગ હતી, મને તો જરા પણ જજમેન્ટ જ નહીં કે ભાઈ 5 કિલોમીટર કોને કહેવાય. હવે 5 કિલોમીટર દોડવાની પાછળ એવું હતું કે ભાઈ ચલો કરીએ. તો મેં પણ વિચાર્યું હા ચલો આપણે કરીએ. અરવિંદ નામની ઇવેન્ટ હતી, આપણા અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી હતી અને 5 કિલોમીટરના અંદર હું ગયો રનિંગ કરવા માટે, ખાલી અનુભવ પૂરતું જ. આપણે એવું મનમાં ઈચ્છ્યું કે ધાર્યું નહોતું કે ભાઈ હું ત્યાં જઈને જીતવાનો છું કે હારવાનો છું, એ મને કોઈ જરા પણ જજમેન્ટ નહોતો. અને જો કે હું એવી આશાથી પણ ગયો પણ નહોતો કે મારે ત્યાં જઈને જીતવાનું છે કે હારવાનું છે, એવું કશું જ નહીં. હું ખાલી એક શોખ પૂરતું ગયો હતો કે ભાઈ 5 કિલોમીટર મારે રન કરવાનું છે. હવે ત્યાં ગયો તો પછી ઇવેન્ટ કમ્પ્લીટ કર્યા પછી મને મારા બોડીના અંદર ખાસો ફેરફાર દેખાણો અને એન પછી અમે બંને મિત્રો છેલ્લા 8-9 મહિના સુધી કન્ટિન્યુ સાથે રહ્યા. રનિંગ ઇવેન્ટ્સ થતી ગઈ અમદાવાદના અંદર. બી સફળ નામની ઇવેન્ટ થઈ, પછી સુગર ફ્રી સાયક્લોથોન થઈ, પછી જેપી સ્પોર્ટ્સવાળા ઇવેન્ટ કરી. ઘણી બધી ઇવેન્ટો આપણા અમદાવાદમાં થતી ગઈ. અને રનિંગ વસ્તુના અંદર 4 પ્રકારની ઇવેન્ટ થતી હોય છે. 5 કિલોમીટર જેને કહેવાય ફન રન, 10 કિલોમીટર જેને કહેવાય બેઝિકલી રેગ્યુલરિટી રન, 21 કિલોમીટર જેને કહેવાય હાફ મેરેથોન કહેવાય, અને એના પછી હોય છે 42 કિલોમીટર જેને કહેવાય ફૂલ મેરેથોન. હવે જેને અનુભવ હોય કે ફૂલ મેરેથોન કરવું હોય કે ભાઈ છેલ્લા ઘણો વર્ષોથી દોડતા હોય, શોખ હોય કે ભાઈ મારે રનિંગ જ કરવું છે ફૂલ મેરેથોન, તો એ લોકો 42 કિલોમીટર અનુભવ કરી શકે છે. અને એના પછી આગળ આવે છે અલ્ટ્રા રનિંગ. હવે અલ્ટ્રા રનિંગ વસ્તુ કેવી છે કે જેના અંદર 12 કલાક હોય છે, 24 કલાક હોય છે,
36 કલાક હોય છે. હવે આ અલ્ટ્રાના અંદર તમારે પાસ આઉટ શું કરવાનું, ચેકઆઉટ કરવાનું તમારી બોડીને મેન્ટલી અને ફિઝિકલી, કે તમારી બોડીને તમે કઈ રીતે 12 કલાક રન કરાવો. 12 કલાક દોડવાની પાછળ બ્લડ સર્ક્યુલેટ છે, સુગર છે, બધી જ વસ્તુ ચેકઆઉટ થાય, ખાવા પીવાની લઈને બધી જ બાબત ચેક થાય કે તમારે ઓક્સિજન લેવલ ને બધી વસ્તુ ચેક કર્યા પછી તમે 12 કલાક ને 24 કલાક રન કરી શકો. બિલકુલ. જેટલી લાંબી તમે દોડની વાત કરી અને એમાં સાથે વાત કરી કે ફિઝિકલ સ્ટ્રેન્થ ખૂબ જરૂરી છે, માનસિક સ્ટ્રેન્થ પણ એટલી જરૂરી છે, કારણ કે એટલું મનોબળ હોવું જોઈએ કે આટલા કલાક મારે મારા શરીરને કામ કરાવવાનું છે, દોડવાનું છે. એ કોઈ પણ સ્પોર્ટ્સ હોય, તમે રમતગમતમાં તમે દોડમાં છો, કોઈ પણ રમતગમત છે એમાં ફિઝિકલ સ્ટ્રેન્થ અને એની સાથે મેન્ટલ સ્ટ્રેન્થ બંને કેટલી જરૂરી છે. ફિઝિકલ સ્ટ્રેન્થ કરતાં આજે આપણે કોઈ પણ ઇવેન્ટના અંદર જો તમે જતા હો ને તો સૌપ્રથમ તો તમારે એક શેડ્યુલ એનો પ્રિપેર કરવો પડે. કે ધારો કે હું એક્ઝામ્પલ કઈ રીતે, હું મારું પોતાની જ વાત કરું કે મેં 42 કિલોમીટર રન હતું રાજકોટના અંદર, એ સ્પોર્ટ્સ સ્ટેડિયમના અંદર. મને જજમેન્ટ જ નથી કે ભાઈ 42 કિલોમીટર દોડવાનું કોને કહેવાય. આપણને એવું હોય કે ભાઈ કોઈક મિત્ર કે કોઈક કલીગ કે કોઈ ફ્રેન્ડ કે XYZ કોઈએ પણ આપણને કીધું, આપણા હા ભાઈ ચલો ને જઈએ, જેવી રીતે આપણે 10 કિલોમીટર કર્યું એવી રીતે એવા 4 વખત રાઉન્ડ આઉટ કે વોટ એવર કરવાનું, એ રીતે 42 કિલોમીટર કમ્પ્લીટ થશે. ફિઝિકલ કરતાં તો કેવું છે કે સૌપ્રથમ તમારી બોડીને 42 કિલોમીટર જો તમારે દોડાવવો હોય તો 42 કિલોમીટર બરાબર તમારી બોડીને એટલું સૌપ્રથમ તો રેસ્ટ કર્યા પછી મેન્ટલી પ્રિપેર. લિગામેન્ટ છે, ઘૂંટણ છે કે આપણા પગ, મસલ્સ, ક્રેમ્પ, ખાવા પીવાનું બધી જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની હોય. આજે ઉદાહરણ તમને આપું, જેમ કે કાલે આપણા અમદાવાદમાં કોઈ ઇવેન્ટ થવાની હોય અને તમારે 42 કિલોમીટર રન કરવાનું હોય તો એ લોકોનો એક કટ ઓફ ટાઈમિંગ હોય છે કે ફ્લેગ ઓફ હોય છે કે 5 વાગ્યાનો ફ્લેગ ઓફ હોય તો તમને કે 4:30 રિપોર્ટિંગ આપો. તો જો ધારો કે તમને એવું કીધું કે 4:30 તમારે રિપોર્ટિંગ આપવાનું છે તો સૌપ્રથમ તમારે રાત તો નહીં, એના 2 દિવસ અગાઉથી જ તમારે આખી વસ્તુ પ્રિપેરેશન કરવી પડે. તમારી ખાવાથી લઈને ઉઠવાનો ટાઈમિંગ, ઊંઘવાનો ટાઈમિંગ અને રનિંગનું જો પ્રેક્ટિસ કરતા હો તો એ પણ ઇવેન્ટના એક દિવસ અગાઉ તમારે કોઈ રનિંગ કે કોઈ ફિઝિકલી એક્ટિવિટી કરવાની નથી હોતી, કારણ કે એના બીજા દિવસ સવારે તમારે દોડવાનું હોય છે 42 કિલોમીટર. તો તમે તમારા બોડીને જો 24 કલાક પ્રોપરલી રેસ્ટ આપી હોય તો તમારું 42 કિલોમીટર બહુ જ પ્રોપર રીતે કમ્પ્લીટ થાય. અને ખાવા પીવામાં બને ત્યાં સુધી દરેક વસ્તુ લાઇટ લેવાની હોય છે. બિલકુલ, તમે ડાયટની વાત કરી, બરાબર, કે ભાઈ લાઇટ વસ્તુઓ તમારે ખાવી જોઈએ. બીજું ફિઝિકલ સ્ટ્રેન્થ, આરામ, રેસ્ટ, યોગા, ફિઝિકલ સ્ટ્રેન્થ, આ બધું ખૂબ જરૂરી છે. આજકાલનું યંગ જનરેશનની માટે સ્પોર્ટ્સનું ઇમ્પોર્ટન્સ કેટલું હોવું જોઈએ? ખાલી કોઈ ગેમ જીતવા માટે, કોઈ મેડલ મેળવવા માટે રમવું, કે પોતાના શરીર, પોતાની ફિટનેસ જાળવવા માટે રમવું, એ બંને વચ્ચે કેટલો ડિફરન્સ હોય છે એક સ્પોર્ટ્સમેન તરીકે? આજે હું તમને એવું જણાવી ઈચ્છીશ કે જેમ કે રમતગમત વસ્તુ એવી છે ને કે દરેક લોકોના ઘરમાં કોઈક છોકરો હોય, કોઈક છોકરી હોય, દરેકને ઘરમાં એવું હોય, મા બાપ એવું ઈચ્છતા હોય કે ભાઈ મારો છોકરો કે મારી છોકરી આગળ વધે ને ગેમમાં, રમતગમતના અંદર સક્સેસફુલી થાય. અને મા બાપ પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ છોકરાને જે પણ પૂરવઠ જોઈતું હોય બધી જ વસ્તુ આપણે પૂરવઠ કરીએ. બટ રમતગમતમાં કેવું છે કે તમારે બધી જ વસ્તુ પ્રિપેરેશન સૌપ્રથમ તો ધ્યાનમાં રાખવાની હોય છે. આજે રનિંગ હોય કે રનિંગના સિવાય કોઈ ટીમ ગેમ હોય કે કોઈ પણ ગેમ હોય, ટેબલ ટેનિસ થઈ ગયું, બેડમિન્ટન થઈ ગયું, કોઈ પણ પ્રકારની ગેમ હોય, દરેક વસ્તુનું એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે. દરેક વસ્તુની પ્રિપેરેશન કરવાની હોય છે. એ તમારે ગાર્મેન્ટ્સ હોય કે શૂઝ હોય કે ઇક્વિપમેન્ટ્સ હોય કે XYZ, દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને બહુ લોકોને એવું ટેવ હોય કે ભાઈ હું ખાલી રમવા પૂરતું 1 મહિના સુધી મારી બોડીને વર્કઆઉટ સેશન કરાવી લઉં કે 1 મહિના માટે કે 2 મહિના માટે જઈને જીમ જોઈન કરી લઉં તો મારું લિગામેન્ટ્સ કે મસલ્સ કે બધી વસ્તુ બિલ્ડ થઈ જશે અને એના પછી મારે જે ઇવેન્ટમાં પ્રેઝન્ટ કરવાનું છે તો હું પ્રેઝન્ટ કરી લઉં અને પ્રેઝન્ટ કર્યા પછી એઝ ઇટ ઇઝ જે મારું હતું એ રીતે ચાલશે. બટ એ રીતે કોઈ પણ ગેમ રમાય નહીં. આજે તમે કોઈ પણ ગેમ રમતા હો તો જો તમારી બોડી પ્રોપરલી પુશ આઉટ તમને આપતી હોય કે ના તમારા બોડીમાં જડ બળ કે બધી જ વસ્તુ છે, તાકાત છે કે ભાઈ તમે તમારી બોડીને રિપ્રેઝેન્ટ કરી શકો છો તો એ ગેમને કન્ટિન્યુટી રાખી શકાય. અને રાખ્યાના સાથે જીતવું તો કેવું છે કે ભાઈ નસીબમાં હોય, દરેક વ્યક્તિ જીતવાનો જ છે એવું આપણે વિચારીને ના નીકળ્યા ઘરેથી કે હું હારવાનો છું કે જીતવાનો છું. આપણું પ્રેઝન્ટેશન ત્યાં બતાવે કે તમે જીતવાના છો કે શું કરવાના છો. એટલે જો તમે કોઈ ગેમમાં સક્સેસ થતા હો અને તમે મેન્ટલી પ્રિપેર હો
તો હું તો એવું ઈચ્છીશ કે ભાઈ દરેક વ્યક્તિને એવું જ કે ભાઈ રનિંગ કરો અને કોઈ પણ ગેમ રમતા હો તો પ્રોપરલી સક્સેસફુલી કરો. આજે હું છેલ્લા 12 વર્ષથી કરી રહ્યો છું, તો મને હાલના દિવસમાં પણ જો મને કોઈ એવું કહે ને રાત્રે 12 વાગે ફોન કરીને આકાશ કાલ સવારે 21 કિલોમીટર દોડવાનું છે, તો મારા મોઢે એવું ના હોય કે ભાઈ ના, એ પછી ભલે હું ઊંઘ્યો ઓછું હોઉં કે કંઈ પણ રીતે, બટ સક્સેસ કરી ના આવું તો એના પાછળ તમારે પ્રોપરલી પ્રિપરેશન રાખ્યું તો 110% તમે સક્સેસ થાવ જ. બિલકુલ બિલકુલ. આકાશ, તમે એક બહુ સરસ સ્પોર્ટ્સમેન સ્પિરિટની વાત કરી. હવે તમારી પર્સનલ વાત કરીએ તો 42 કિલોમીટર સુધીની તો તમે વાત કરી. અત્યાર સુધી લોંગેસ્ટ તમે કેટલું દોડ્યા છો? કયા એવોર્ડ મળ્યા છે તમને? એ આઈધર ગવર્મેન્ટથી, આઈધર કોઈ સ્પોર્ટ્સ ઓથોરિટીથી, આઈધર તમારા જીવનની જે ઉપલબ્ધિઓ છે એના વિશે વાત કરો. મેં આજના 6 વર્ષ પહેલાં 12 કલાક સ્ટેડિયમ રન કરી હતી. વાનખેડા સ્ટેડિયમની બેક સાઈડ મુંબઈ યુનિવર્સિટી કરીને ગ્રાઉન્ડ છે, ત્યાં 12 કલાકના અંદર મેં મારા એજ કેટેગરીમાં સૌથી ઓછા એજ કેટેગરીની અંદર મેં રન ત્યાં કમ્પ્લીટ કરી હતી. 12 કલાકમાં હાઈએસ્ટ કિલોમીટર કટઆઉટ કર્યા હતા અને ત્યાંથી મને પ્લાગ એન્ડ ટ્રોફીઝ એન્ડ એક બ્રોન્ઝ મેડલ મને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ મેં મારી બોડીને થોડો પુશ કર્યો કે ભાઈ હવે મારે સીધું એવું પણ નહીં કે આપણે મને એવું છે કે 12 કલાક દોડે તો આપણે સડનલી તમે 12 પ્લસ તો નથી જ કરવાના. બટ એ વસ્તુ મેં એવું વિચાર્યું કે ચલો હું સીધો 24 કલાક ઉપર સીધો પાસ આઉટ કરી લીધું કે ભાઈ મેં 24 કલાક હું દોડી શકે. મને તો જરાય જજમેન્ટ નહોતો કે ભાઈ 24 કલાક શું કહેવાય. હવે 24 કલાકમાં ફોર્મ ફિલઅપ બધી જ વસ્તુ કરી લીધી. મેઇન જે ડાયરેક્ટર હતા રેસના એમના જોડે વાત કરી લીધી. સરે મને 10 વખત પૂછ્યું હશે કે આકાશ તું કરી લઈશ, કારણ કે તે 12 કલાક કર્યું છે આજના 6 મહિના પહેલા, અને 6 મહિના પછી તું ડાયરેક્ટલી તારા બોડીને સીધો 24 કલાક ઉપર પાસ આઉટ કરી રહ્યો છે કે 24 કલાક તારે દોડવાનું છે. તો 24 કલાક ત્યાં રન કર્યું અને 24 કલાકના અંદર પણ 55 કિલોમીટર ઊંધો દોડ્યો હતો. તો ઊંધું દોડવું એ વસ્તુ કેવી છે કે મને આ ગોડ ગિફ્ટ, કે હું એવું કહી શકું કે ઊંધું દોડવું આપણે ઉદાહરણ કે આપણે આપણા ઘરમાં કોઈક દિવસ આમ ઊંધા ચાલતો ને આપણે ગભરાટ પણ કે સાલું હું આમ પડીશ તો યાર શું થશે, માથાની બાજુ વાગશે આમ ને. બટ હું એવું ઈચ્છીશ કે આ મારા માટે ગોડ ગિફ્ટ હતો, બિકોઝ મને પણ એવું ખબર નહોતું કે હું આ વસ્તુ સક્સેસ કરીશ કે નહીં કરું, એ મને પણ આઈડિયા નથી. હવે ત્યાં મેં 55 કિલોમીટર બેકવર્ડ રનિંગ કર્યું હતું અને ત્યારબાદ મારું નામ નોંધાયું લિમ્કા બુક ઓફ અવોર્ડ્સના અંદર, ઇન્ડિયા બુક ઓફ અવોર્ડ્સના અંદર, એશિયા બુક ઓફ રેકોર્ડ્સના અંદર. એના પછી મેં કર્યું અમદાવાદથી મુંબઈ રનિંગ. હવે અમદાવાદથી મુંબઈ રનિંગ જે કર્યું હતું એ એક તો ઇન્સ્પિરેશન સ્ટોરી હતી, કારણ કે હું જે દરમિયાન દોડવા ગયો હતો ને ત્યારે કોરોના ચાલી રહ્યો હતો. હવે આપણે કોરોના ચાલી રહ્યો હતો તો ભાઈ કેવું હતું કે આપણે આપણા ઘરના અંદર જ સગા ભાઈ બહેન હોય, પપ્પા હોય, કાકા હોય, મમ્મી હોય, બહેન હોય, કોઈ પણ એક્સપર્ટ, તો આપણે એકબીજાના હેન્ડ પણ શેક નતા કરી શકતા. કારણ શું? એના પાછળ કે આપણને ગભરાટમન, અને બીજું આપણા કોમ્યુનિટી કે આપણા સોસાયટીમાં કે દરેક જગ્યા હોય તો દરેકને એવી બીક હતી કે ભાઈ પ્લીઝ ના અડશો નહીં તમે લોકો, નકર તો કોઈક એકબીજાને ચેપ ફેલે. હવે એ ચેપથી દૂર ભાગવા માટે મેં એવું આ સ્ટોરી આખી રચી હતી કે ભાઈ હું અમદાવાદથી બોમ્બે દોડીને ગયો હતો ને તો દરેકને ઇન્ટરસિટી જાગૃત મેસેજ આપતો ગયો હતો કે તમારે તમારી બોડીને જો ફિટ રાખવો હોય કે ફિઝિકલી એકદમ ટકાટક રાખવો હોય તો તમે તમારી બોડીને જો ફિઝિકલી એકદમ એક્ટિવ રાખશો કે તમારી બોડીને કોઈ પણ વર્ક આપશો તો તમારી બોડી એકદમ મસ્ત અને તંદુરસ્ત રહેશે. અને કોરોના જેવી તો કે ગભરાવાની વાત હતી કે ભાઈ આપણે ગભરાવતા હતા, બાકી એના અંદર એવું કંઈ હતું જ નહીં કે ભાઈ તમારે કોરોનાથી કંઈ લડવા જેવું હતું. તમે તમારી બોડીને પ્રોપર ફિટ રાખો તો બધી જ વસ્તુ ઇઝીલી પતે. બિલકુલ બિલકુલ. ફિઝિકલ સ્ટ્રેન્થ અને જેમ કીધું કે જેટલું પણ આપણી સ્પોર્ટ્સ કરીએ એટલે આપણી ઇમ્યુનિટી પણ વધતી હોય, આપણી ક્ષમતાઓ પણ વધતી હોય, શરીરની જેમ ઇમ્યુનિટીની વાત કરીએ રોગ પ્રતિકારક શક્તિ પણ વધતી હોય. અત્યારે ગવર્મેન્ટ પણ બહુ પ્રોત્સાહન આપી રહી છે સ્પોર્ટ્સને. એ ખેલ મહાકુંભ હોય, સાંસદ ખેલ મહોત્સવ હોય, કોમનવેલ્થ હવે આવશે, ઓલિમ્પિક્સ હોય, બધી જ વસ્તુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો પણ ઘણા બધા બની રહ્યા છે. અને અત્યારે 150 વર્ષ સરદાર વલ્લભભાઈ પટેલને થાય એટલે યુનિટી રનનું પણ આયોજન થયું, અનેક મેરેથોન પણ થતી હોય છે. એટલે યુવાઓ માટે આ બધા પ્રયાસો બધા સાથે મળીને કરે છે, સંસ્થાઓ કરે છે, સરકાર કરે છે, તમારા જેવા સ્પોર્ટ્સમેન પણ કરે છે. છતાં પણ આજનો યુવાન ફિઝિકલ એક્ટિવ થવાને બદલે ફોનમાં વધારે સમય કાઢે છે. એ લોકોને શું કહેશો કે કેવી રીતે એ લોકોએ બહાર આવવું જોઈએ, રમતગમત સાથે જોડાવવું જોઈએ અને જે ઇન્ડોર કરતાં આઉટડોર્સ એક્ટિવિટી વધારવી જોઈએ? સૌ પ્રથમ તો કેવું છે કે એના અંદર તમે જેમ કે વાત કરી કે ઇન્ડોર ને આઉટડોર એક્ટિવિટીઝની, હવે એ તો આજે કોઈ પણ મારો કલીગ હોય કે મારો ફ્રેન્ડ હોય કે કોઈ પણ હોય, બટ એ વસ્તુ દરેક વ્યક્તિને તમે કોઈ પણ વસ્તુ પર્સનલી કહો કે કોકના ફેમિલીના રિલેટેડ જઈને કે કોકના ફેમિલીને જઈને કહો કે ભાઈ તમારા છોકરાને આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ, આ વસ્તુ કરવું જોઈએ,
મારો કોઈ ફ્રેન્ડ જ હોય અને હું મારા ફ્રેન્ડને કોઈક વસ્તુ કહું કે ભાઈ આ રીતે રનિંગ કે કોઈ પણ ગેમ કે તમારી બોડીને ફિટ રાખવા માટે તમે શું કરો, યોગ છે કે સાયકલિંગ છે કે એ બધી જ વસ્તુ, અને સરકાર પણ એના પાછળ મહેનત કરી રહી છે કે ભાઈ દરેક છોકરાને જાગૃત થાય અને જો યોગ કરો કે એ બધી વસ્તુ કરો તમારી બોડી બહુ જ ફિટ રહે. અને હું પણ છેલ્લા 12-13 વર્ષથી રનિંગ કરી રહ્યો છું, તો મને રનિંગથી ઘણા બધા ફાયદા થયા. મારે સ્વસ્થ હોય કે હું કોઈ પણ દિવસ કોઈ મને બીમારી નહીં કે કોઈ પણ વસ્તુ નહીં, તો હું પણ દરેક છોકરાઓ કે દરેક ઘર દીઠ છોકરાઓને એવું મેસેજ જાગૃત કરવા ઈચ્છીશ કે જો તમે પણ એ બધી મોબાઈલ કે એવું કંઈ એક્ટિવિટીઝ મૂકીને અને યોગ કે શિબિર કે એવું કંઈક કરો કે રનિંગ કે એવું કંઈ પણ જે તમને યોગ્ય લાગતું હોય, એવું આપણે પર્ટિક્યુલર નથી કહેતા કે તમે રનિંગ કરો, તમને યોગ પ્રોપર લાગતું હોય કે કોઈ પણ ફિઝિકલી એક્ટિવિટી લાગતી હોય એ તમે કરો તો તમારા બોડી માટે બહુ જ સારું. અને આપણે અગાઉ આવી પણ રહી છે 2030માં કોમનવેલ્થ ગેમ્સ. બિલકુલ, કોમનવેલ્થ આવે છે એના પર વાત કરીએ પહેલા આકાશ એ કહેવા માંગશો કે તમે જેમ કીધું કે 42 કિલોમીટર તમે દોડ્યા, 12 કલાક દોડ્યા, પછી 24 કલાક દોડ્યા, 55 કિલોમીટર ઊંધું દોડ્યા, આ બધી ઉપલબ્ધિઓ ભૂતકાળની વાત થઈ. ભવિષ્યમાં પ્લાનિંગ શું છે આકાશનું રનિંગને લઈને? મારે પ્લાનિંગમાં એવું છે કે મેડમ કે હું છે ને હમણાં હાલમાં જે મારે પ્રિપેરેશન ચાલી રહી છે કે ભાઈ હાઈએસ્ટ જેટલું પણ તમે રનિંગ કરતા હો, હું બાય સ્પેસિફિકેશન કે હું અલ્ટ્રા રનિંગ જ કરું છું, શોર્ટ રન નથી કરતો. હવે પહેલાં કરતો તો 10 કિલોમીટર, 20, 21, 42 થઈ ગયા, અલ્ટ્રા રનિંગ થઈ ગયા. હવે મારે એવું છે કે હું શક્યતા કે ભાઈ હું મારા સાઈડથી ફૂલ ફોર્સ અને ફૂલ પોસિબિલિટી એવી લાવીશ કે ભાઈ મારે કોમનવેલ્થ ગેમ્સના અંદર પાર્ટિસિપેશન કરવાનું છે. તો કોમનવેલ્થ ગેમ્સના અંદર એક અલ્ટ્રા નામની પણ શક્યતા ખરી કે ઇવેન્ટ થઈ શકે, કારણ કે આપણા અમદાવાદમાં એ પ્રકારનું વીર સાવરકર જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવેલું છે ત્યાં અંદર રનિંગ ટ્રેક ખાસો સારું બનાવેલું છે. તમે જો કોઈક દિવસ અનુકૂળતા હોય તો ત્યાં રનિંગ ટ્રેક એટલું જોરદાર બનાવ્યું છે ને કે આમ આપણને એવી ઈચ્છા થઈ કે આપણે દરરોજે પ્રિપેરેશન કે વર્કઆઉટ કે ત્યાં કંઈ પણ વસ્તુ કરીએ. તો મારી એવી ઈચ્છા છે કે હું કોમનવેલ્થ ગેમ્સના અંદર જો ક્યાંક બને કે અલ્ટ્રા રનિંગ ઇવેન્ટ હોય 24 કલાકની, આપણે ચાઇનામાં એ બધી જગ્યાએ થતી હોય છે, જેના માટે પહેલાં ઇન્ડિયામાંથી ક્વોલિફાઈડ થાય અને પછી ત્યાંથી સિલેક્ટેડ છોકરાઓને લઈ જતા હોય છે, જે 6 કે 10 લોકોનો ગ્રુપ હોય છે. તો ત્યાં જઈને આપણે ઇન્ડિયન રિપ્રેઝેન્ટ કરીએ. તો મારી એવી ઈચ્છા છે કે ભાઈ હું કોમનવેલ્થ ગેમ્સના અંદર આપણા ગુજરાતને ત્યાં રિપ્રેઝેન્ટ કરીશ અને ગૌરવનું નામ કરીશ ત્યાં. બિલકુલ, ખૂબ સારી વાત છે જો તમને આ મોકો મળે. જેમ તમે અત્યારે સ્વપ્ન જોયું કે કોમનવેલ્થ આવે છે તો હું એમાં પાર્ટિસિપેટ લઈશ. અમદાવાદમાં જ્યારે કોમનવેલ્થ આવી રહી છે, અમદાવાદ હોસ્ટ કરી રહ્યું છે, કોમનવેલ્થના 100 વર્ષ પણ છે, એટલે ભારતની તો આપણે વાત કરીએ, ભારતના બધા જ રમતવીરોને એ સ્વપ્ન હશે કે કોમનવેલ્થમાં એમને મોકો મળે. અમદાવાદની સ્પેસિફિક વાત કરીએ તો જ્યારે કોમનવેલ્થને હોસ્ટ કરવાનો મોકો અમદાવાદને મળ્યો છે તો રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાથી તમે કેવી અપેક્ષાઓ રાખો છો કે અમદાવાદને એનાથી શું શું મળશે, શું મળવું જોઈએ? અમદાવાદના અંદર તો મળવામાં તો કેવું છે કે તમે જોવા જાઓ દરેક વસ્તુની પોસિબિલિટી અને અવેબિલિટી આપણા અમદાવાદમાં દરેક જગ્યાએ અવેબિલિટી છે. આજે તમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જોવા જાઓ તો આપણા અમદાવાદમાં ઠેર ઠેર દર 5-5 કિલોમીટર કે 10-10 કિલોમીટરના અંતર્ગતે આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભા કરેલા છે. સ્વિમિંગ પુલ તમે ગણી લો જે એએમસી કોર્પોરેશન દ્વારા હોય છે, રમતગમતના ગ્રાઉન્ડ બહુ જ પ્રોપર એ લોકો હવે કરે છે, અને પ્રોપર કોચ હોય છે કે જે લોકો છોકરાઓને ગાઈડ પ્રોપર આપે કે કયો ગેમ કઈ રીતે રનિંગ પ્રિપરેશન કરાય કે કઈ રીતે તમે તમારી ગેમને ત્યાં પ્રેઝન્ટ કરો છો. અને એ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે ગેમના બાબતે જો ડિસ્કસ કરીએ તો અમદાવાદના અંદર જેમ કે મેટ્રો હવે લાઇન પણ તમે જોયું કે ફેઝ 2 પણ સ્ટાર્ટ થઈ ગયું છે. તો દરેક વસ્તુ કેવું છે કે ઇઝીલી આપણને અવેબિલિટી મળી જાય. બીઆરટીએસ સર્વિસ છે, પછી આ મેટ્રો છે, પછી એએમટીએસની સર્વિસ છે, અને રમતગમતના કોમ્પ્લેક્સો તો ઠેર ઠેર દરેક જગ્યાએ બની રહ્યા છે. અને રમતગમતના અંદર પણ આપણને ગવર્મેન્ટ તરફથી ફૂલ્લી સપોર્ટ પણ મળી રહ્યો છે. આપણા અમદાવાદના અંદર ખાસ દરેક જગ્યાએ આપણને દરેક વસ્તુ મળે છે. તો દરેક લોકોને એવી જાગૃતતા છે કે ભાઈ પ્રોપર ફિઝિકલી ફિટ રહો, રમતગમતમાં ધ્યાન રાખો. બિલકુલ બિલકુલ બિલકુલ. જેમ તમે કનેક્શન્સની વાત કરી, જ્યારે વિશ્વના 65 દેશો અહીંયા આવીને રમવાના હોય એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પણ અમદાવાદમાં થવાનો, અત્યારે થયો છે, એનાથી વધારે થવાનો, એનો ફાયદો તો લોકોને ચોક્કસ મળશે. પણ એક સ્પોર્ટ્સમેન તરીકે, એક દોડવીર તરીકે તમે ફિઝિકલ સ્ટ્રેન્થની ઘણી બધી વાત કરી, એના પાછળ
ડેઇલી હેબિટ્સ માણસનું એની રૂટીન જીવનની આખી જે દિનચર્યા છે એ કેટલી અસર કરતી હોય છે, એનો સુવાનો ટાઈમ, ઉઠવાનો ટાઈમ, સાથે ફૂડ હેબિટ્સ કેટલી અસર કરતી હોય છે, કારણ કે અત્યારે મોટાભાગની જનરેશન જંક ફૂડ પાછળ છે. તો સ્પોર્ટ્સમાં આવવા માટે ફૂડ અને ડેઇલી હેબિટ એ બંનેમાં કેવા પ્રકારની જરૂરિયાત છે? આજે હું મારો ડાયટ પ્લાન તો નહીં, બટ હું મારું આખું જે રૂટીન હોય છે સવારથી લઈને સાંજ સુધી, કે શું ખાવાનું કે શું પીવાનું, દરેક વસ્તુ ફૂલ્લી પ્રિપેર તો નહીં જ, હું બધી વસ્તુ મારા રીતે મેનેજ કરતો હોઉં છું. કારણ કે મારી બોડીને કઈ વસ્તુ જરૂરિયાત છે એ મારી બોડી ડિસાઈડ કરે, કાં તો હું ડિસાઈડ કરું. એ આપણે કોઈ પણ વ્યક્તિને કહી ના શકીએ કે ભાઈ તમારે તમારી બોડીને શું જોઈએ, કે શું તમારી બોડીને ખવડાવવાનું કે પ્રોપર માટે. હવે મારું કેવું હોય, સવારના પોરમાં 5 વાગે ઉઠવાનું હોય છે. 5 વાગે ઉઠીએ તો સૌ પ્રથમ તો બ્લેક કોફી છે એવું કંઈક લઈ લીધું, એન્ડ બનાના એવું કંઈક બનાના લઈ લીધું. પછી જે રનિંગનું શિડ્યુલ હોય છે એ રનિંગ શિડ્યુલ કરી લીધું. ત્યારબાદ આવ્યા પછી તમે તમારા બોડીને થોડો વર્કઆઉટ કરી લીધો. ત્યાર પછી જે પણ લાઇટલી તમને બ્રેકફાસ્ટ લાગતું હોય, પૌવા છે કે એવું કોઈ પણ વસ્તુ, બટ લાઇટલી, કોઈ પણ હેવી નહીં. અને એના પછી જો કોકોનટ વોટર લો તો વેલ એન્ડ બેટર. નૂન સુધીના અંદર જમવાના અંદર રોટલી શાક ઇઝીલી બહુ પ્રોપર હોય છે. અને શાક પણ કેવું છે કે નોર્મલી રાત્રે ખાવાના અંદર આપણે લઈ શકીએ કે ભાઈ હવે જેમ કે મારે કોઈક દિવસ રાત્રે નાઇટ રન કરવું હોય કે ઇવેન્ટ કરવી હોય તો હું જનરલી રનિંગના અંદર કેવું હોય છે કે ભાઈ રાઈસ એન્ડ કર્ડ લેતો હોઉં છું, જો મારે ફૂલ નાઇટ રન કરવું હોય તો. કારણ કે પ્રોપર ડાયજેસ્ટિવ સિસ્ટમને એ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખીને. અને જો જેમ કે આખી નાઇટ વર્કઆઉટ કરવું હોય તો એક બ્લેક કોફી પણ લઈ શકું છું, જો તમારે આખી નાઇટ જાગવું હોય કે એવું કંઈ પણ કરવું હોય. અને હાલની જનરેશનમાં તો કેવું છે કે ખાવા પીવાની બાબતને લઈને તો પેરેન્ટ્સ પણ છોકરાઓને કહીને હેરાન થઈ જાય કોઈક વખત. બટ હવે એના અંદર તો કેવું છે કે છોકરાઓને પોતાને પણ આજે હાલની જનરેશનમાં હું તમને એવું કહીશ કે ભાઈ લોકોના અંદર બોડીનું કેવું છે કે આળસ બહુ આવી જાય છે. હમણાં શિયાળાની સિઝન ચાલે તો આળસ બહુ હોય કે ભાઈ અરે આ નથી ખાવું, આ નથી ખાવું, બહારનું જઈને ખાઈ લેવું છે ઇઝી સરળતાપૂર્વક. તો ખાવા પીવાની પાછળ જો તમે પ્રોપર ધ્યાન રાખો તો તમારી બોડી બહુ જ પ્રોપર ફિઝિકલી ફિટ અને દરેક વસ્તુ પ્રોપર રહે, કે તમારી બોડીમાં કોઈ રોગ કે એવું કાંઈ પણ થાય નહીં. એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. બિલકુલ બિલકુલ. આકાશ, બહુ સરસ તમે વાત કરી, તમારી જર્ની અમારી સાથે શેર કરી, તમને કેટલા એવોર્ડ મળ્યા છે, કઈ રીતે તમે રન કર્યું અને કેટલું હજી તમે ભવિષ્યમાં કરવા માંગો છો. સાથે યુવાઓ માટે ખૂબ સારો મેસેજ આપ્યો કે એ લોકો પણ ઇન્સ્પાયર થાય તમારાથી અને સ્પોર્ટ્સ સાથે જોડાય અને ફિઝિકલી એક્ટિવ થાય. અમારી સાથે જોડાય તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, વાત જ્યારે સ્પોર્ટ્સની છે, ખેલની છે, ખેલ એ જીવનમાં એવી વસ્તુ છે કે એ તમારા આખા જીવનને બદલી શકે છે. તમારી ફિઝિકલ સ્ટ્રેન્થ, તમારી ઇમ્યુનિટી, તમારી મેન્ટલ સ્ટ્રેન્થ, આ બધામાં એક તાકાત મળી શકે છે કોઈ પણ પ્રકારના રમતગમત સાથે જોડાવાથી. અને એટલા જ માટે આપણા દેશમાં પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી પણ એને પ્રમોટ કરી રહ્યા છે. સ્કૂલ લેવલથી સ્પોર્ટ્સને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. આપણે પણ જીવનમાં કંઈક પ્રેરણા લઈએ આ પ્રકારના રમતવીરોથી, અને એમની પ્રેરણાથી મોબાઈલથી બહાર આવી, સોશિયલ મીડિયાના જમાનાથી બહાર આવી અને પ્રકૃતિ સાથે થોડી રમતગમત કરીએ તો શરીરની સાથે મન પણ પ્રફુલ્લિત રહેશે. અને આવનારા સમયમાં જેમ કોમનવેલ્થ પણ આવી રહ્યું છે અમદાવાદમાં, એટલે જે લોકોને રસ છે સ્પોર્ટ્સ ક્ષેત્રમાં એમના માટે એક સારી કારકિર્દીનું નિર્માણ પણ થઈ શકે. અમારી વાતો ક્યાંક તમને જીવનમાં, ક્યાંક તમારા સ્પોર્ટ્સના કરિયરમાં ઉપયોગી થાય એવી આશા રાખીએ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.